नमस्कार। नर्चर टू नेचर चैनल में एक बार फिर आपका स्वागत। આજે ટીવી અને ટીવીના શોઝની વાત કરીએ છીએ. ભલે ઘણા કહે છે કે ટીવી ઇઝ એન ઇડિયટ બોક્સ, પણ લાભાલાભ દરેક વસ્તુના હોય છે. ટેલિવિઝન ટીવીના પણ ઘણા ફાયદા છે, પરંતુ એમાં શું જોવું, બાળકોને યુવાનોને શું જોવડાવવું, એ પરિવારે નક્કી કરવું પડે. આજે બીજી ઘણી બધી વાતો થઈ છે કે આજે મારે બે શોનો ઉલ્લેખ કરવો છે. એક છે IGT, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ. દર વર્ષે આવે છે, આપ જોતા પણ હશો. આપણા બાળકોને બતાવી તો ખ્યાલ આવે કે કોઈ પણ વસ્તુ મેળવવા માટે કેટલી મહેનત કરવી પડે છે, કેટલો સંઘર્ષ કરવો પડે છે, કેટલો રિયાઝ કરવો પડે છે, કેટલી પ્રેક્ટિસ કરવી પડે છે. એમનામ કાંઈ મળતું નથી. ખાલી સ્વપ્ન સેવે મનોરથો પૂરા ન થાય. એના પાછળ તમે જુઓ કેવું આ વખતના IGTમાં એક ગ્રુપ તો છે પંજાબથી આવી, નાની ઉંમરના હતા બધા, 10 વર્ષથી માંડી 25-30 વર્ષ સુધીના યુવાનોનું ગ્રુપ હતું, બહેનો ભાઈઓ. અને એને રજૂઆત કરી ગણપતિના ગીતો અને શું ડાન્સ કર્યું. એવો જ એક બીજો શો છે જે 17 વર્ષથી આપણું જ્ઞાનનું મનોરંજન કરે છે, જ્ઞાનની પૂર્તિ કરે છે. તમે સમજી ગયા છો, કૌન બનેગા કરોડપતિ, KBC. એની વાત વિશેષ એટલા માટે મને યાદ આવે છે કે હમણાં જ અઠવાડિયા 10 દિવસ પહેલાંના એક શોમાં અમે રાત્રે જોતા હતા તો કૃતિકા નામની દીકરી આવી. હોટ સીટ ઉપર હતી કૃતિકા, બંગાળની રહેવાસી. જબલપુરમાં એને એન્જિનિયરિંગ કર્યું, સોફ્ટવેર એન્જિનિયર થઈ, અને કોલેજના કેમ્પસમાંથી જ એનું સિલેક્શન થઈ ગયું અને બોમ્બેમાં એને નોકરી મળી ગઈ. પપ્પા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હતા, જસ્ટ રિટાયર્ડ થયા, અને એકમાત્ર સંતાન દીકરી એક જ. હસમુખી એનો ચહેરો તમે જુઓ તો હસતી જ. બધી રીતે બધું સરસ રીતે ચાલતું હતું, સર્વિસ પણ મળી ગઈ હતી, સારું પેકેજ હતું. દિવાળીનો સમય આવ્યો, ઘરે ગઈ બંગાળમાં પોતાના પરિવાર સાથે દિવાળી મનાવવા. દિવાળી પછીનો બીજો દિવસ છે, ત્યાં બંગાળમાં વિશેષ પૂજા થાય. આપણે અહીંયા બેસતું વર્ષ હોય, પણ ત્યાં દુર્ગા માની એક વિશેષ પૂજા થાય. એની બધી તૈયારી કરતા હતા. સવારમાં દીવાનખંડમાં કૃતિકા કહે છે કે બાપુજી, મારા પપ્પા વર્તમાનપત્ર વાંચતા હતા, પેપર વાંચતા હતા, અને મમ્મી નાહવા ગઈ. સહેજે થોડી વધારે વાર લાગી. પપ્પાને એમ થયું કેમ આજે આને ઘણી બધી નાહવા વાર લાગી, પણ કે હશે. ફરી પેપરમાં વાંચવામાં મશગુલ થઈ ગયા કૃતિકા, અને બીજા કામમાં હતા. વળી 8-10 મિનિટ થઈ, છતાં કૃતિકાના મમ્મી બાથરૂમમાંથી બહાર ન આવતા એના પપ્પાને શંકા થઈ. ગયા તો નળ ચાલુ, અવાજ આવે, બહારથી લોક કર્યું, પણ અંદરથી કંઈ પ્રતિસાદ ન મળ્યો. પછી તો બધા ભેગા થઈ ગયા, બહારનું તોડી નાખ્યું અને જોયું તો બાથરૂમમાં પડેલા, બેભાન અવસ્થામાં. ઝડપથી એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, ICUમાં દાખલ કરી દેવામાં આવ્યા, વેન્ટિલેટર ચલાવી દેવામાં આવ્યું. ડૉક્ટરે કીધું કે એમને બ્રેન સ્ટ્રોક આવ્યો છે, બહુ સાચવવું પડશે. અણધારી આફત આવી ગઈ હતી. 10-12 દિવસ હોસ્પિટલમાં રહ્યા. કૃતિકા ત્યાં જ રહી. પપ્પાએ બીજાએ કીધું કે બેટા તારી સર્વિસનું, કે મારે અત્યારે આ મહત્ત્વનું છે, મારી ફરજ અહીંયા છે.
ત્યાં મેં પત્ર લખી રાખ્યો છે, જાણ કરી દીધી છે, મેલ કરી દીધો છે. 10, 12, 15 દિવસ થયા. ડૉક્ટરે કીધું કે આ બહુ લાંબો સમય આ સંઘર્ષ ચાલશે, કોમામાં જતા રહ્યા છે, ક્યારેક જ થોડીક વાર માટે હલનચલન શરીરનું થાય છે, બાકી બધું એમનું કરવું પડશે. તમે અહીંયા રાખો અથવા ઘરે જઈને આ પ્રકારની ટ્રીટમેન્ટ કરી શકશો. ઘરે લઈ જાય છે, એ કહે છે તમને એક ટ્રેન નર્સ આપું, અહીંથી તમે લઈ જઈ શકશો. અને કૃતિકા કહે છે ના, આઈ વિલ સર્વ માય મોમ, હું મારી મધરની હું સારવાર કરીશ. ઘરે લઈ ગયા, ઘરનું આખો એક રૂમ હોસ્પિટલ જેવો બનાવી દીધો. પિતાજી રિટાયર્ડ, એમના ચહેરા ઉપર દુઃખના ડુંગર. કૃતિકા બધું સમજતી હતી કે મારે બધું હેન્ડલ કરવાનું છે. 1, 2, 3, 4 મહિના પસાર થઈ ગયા. તમને આશ્ચર્ય થશે, 18 મહિનાનો સમય. છેલ્લે તો કૃતિકાએ માં કાળીને પ્રાર્થના કરતી કે એમાં કાં મારી મધરને સાજી કરી દે અથવા તું એને મુક્તિ આપી દે. કૃતિકા કહે છે કે 18 મહિના પછી પરોળીએ 4 વાગે મારી આંગળીને સ્પર્શેલી, એટલે થોડી હાથમાં રાખેલી અને એનો પ્રાણ પંખેરું ઉડી ગયું, એમનો જીવ જતો રહ્યો. પણ આ 18 મહિના કૃતિકા ત્યાં જ રહી, મમ્મીની સેવા કરી, પપ્પાને દિલાસો આપ્યો. ઘણા સગાવાલા મિત્રો કહેતા કે તારી કેરિયર પછી કેરિયર હું કરી શકીશ, પણ આ અત્યારે મારી ફરજ. એને એક વાક્ય કીધું, બધા ભાવુક થઈ ગયા હતા. અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા હતા, બેઠેલા પ્રેક્ષકો ભાવુક થઈ ગયા હતા. મેં વર્ષોથી કેબીસી જોઈએ છીએ, પણ પહેલી વખત જોયું કે 3 વખત બધા પ્રેક્ષકોએ ઉઠી અને સ્ટેન્ડિંગ એવોર્ડ તાળીઓથી સન્માન કર્યું હતું. 3 વાર બધા ઊભા થઈ ગયા છે. આપણે જોનારાની આંખમાં પણ આંસુડા આવતા. એમ થાય કેવી બહાદુર દીકરી, 7 દીકરાને ટક્કર મારે એવી દીકરી. એક બીજો પણ મેસેજ મળ્યો કે જેના રાખે છે ને ભેદભાવ દીકરી અને દીકરાનો, તો આ ન રાખો. આ જુઓ, આ દીકરી, આવી અસંખ્ય દીકરીઓ છે. વિમેન્સ વર્લ્ડ કપ પછી તો દીકરીઓની ઘણી ચર્ચા થાય છે, બધા ક્ષેત્રોમાં છે. તો એ ભેદભાવ હવે કોઈ રાખતું પણ નથી, પણ છતાં ઘણા સંકુચિત માઇન્ડ ધરાવતા એ ભેદભાવ ન રખાય. જવા દે વાત. કૃતિકાએ એક બીજી વાત કીધી કે હું હોસ્પિટલમાં પછી પણ વારંવાર જતી, ગાઈડન્સ મેળવવા, માર્ગદર્શન મેળવવા, ફાઇલ બતાવવા. એક વખત કે હું ત્યાં હતી ત્યારે ગામડાનું કુટુંબ આવેલું, સાવ અમણ જેવા, અને જે દર્દી હતા એને ફેફસાની તકલીફ હતી. ન્યુમોનિયા એટલો થઈ ગયો હતો, ફેફસાના લગભગ ખલાસ થયા હતા. બધા નિદાન કર્યા પછી ડૉક્ટરે કીધું કે જો તમને સ્પષ્ટ વાત કહું, તમારી પાસે કોઈ કાર્ડ કે તો છે નહીં. કૃતિકા કે અમારા માટે તો બરાબર હતું, સેન્ટ્રલ ગવર્મેન્ટના રિટાયર્ડ પર્સન હતા અને બધી સુવિધા અમારા માટે હતી, એટલે અમારે પૈસા નહોતા ચૂકવવાના. પણ આ ગરીબ કુટુંબને મેં જોયું, ડૉક્ટરે કીધું કે તમારું મકાન ને 2-5 વીઘા જે જમીન છે વેચી નાખશો તો પણ સાજા થશે એની ગેરંટી નથી, એટલો બધો ખર્ચ આવશે. અને એકદમ કૃતિકાને આઘાત લાગ્યો કે પૈસા વગર કોઈ સારવાર ન કરી શકે. તેને થયું કે હું અત્યારે તો નથી કમાતી, પણ જ્યારે કમાઈશ ત્યારે મારું જે કાંઈ પેકેજ આવશે તેમાં વર્ષે મારી કમાણીના થોડા પૈસા, થોડો હિસ્સો, 10%, 15%, 20% હું આવા લોકો માટે યુઝ કરીશ કે જે પૈસાના અભાવે સારવાર નથી કરાવી શકતા. ફરી એક વખત તાલીઓનો ગળગળાટ થયો, બધા ઊભા થઈ ગયા હતા. અને આ શોમાં કૃતિકા 50 લાખ રૂપિયા જીતી. 1 કરોડનો સવાલ એને પછી ગીવઅપ કર્યો. જરાક એને શંકા હતી, એટલે એમ થયું કે રિસ્ક નથી રહ્યું. 50 લાખ રૂપિયા 5-6 વર્ષનું એનું જે પેકેજ હશે કે મળવાના હશે એટલા એને કમાઈ લીધા. અને એને કીધું કે આ 50 લાખમાંથી અમુક હિસ્સો હું એ લોકો માટે રાખીશ. મને એ દીકરીની આંખોમાં એક ખુમારી દેખાણી
પછી શું થશે શું કરશે ખબર નથી, પણ મને એમ લાગ્યું કે આ દીકરી ભવિષ્યમાં NGO ચલાવે. આ ઘટના બન્યા પછી ત્યાં બંગાળના ઘણા લોકો કે બીજા ઘણા દેશના લોકો વિદેશના લોકો એને સહાયભૂત પણ થવા આવ્યા હશે, ફંડ પણ આ નેક કાર્ય માટે આપ્યું હશે કે આપશે, અને જો આ NGO ચલાવશે તો ઘણાની સેવા કરી શકશે. આ એને ભણતરને ઉજાડ્યું કહેવાય, ઘરને ઉજાડ્યું કહેવાય, અને સવાઈ દીકરી સલામ કરવાનું મન થાય. આજે પણ કૃતિકાને યાદ કરી આપણે એને સેલ્યુટ કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. વાલીઓને વિનંતી છે કે આ ટાઈપના શો બાળકોને બતાવો, એમની સાથે બેસો. સાવ નાના બાળકો જો હોય તો જુનિયર KBC પણ શરૂ થાય છે, એના પછી એ પણ બતાવો. ધન્યવાદ. ફરી પાછા મળશું આપણે આ ચેનલ દ્વારા. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોરવર્ડ કરજો. ધન્યવાદ. થેન્ક યુ. જય અરુણાચલ.